ઘઉંના લોટના ઇન્સ્ટન્ટ પિઝા બનાવવા માટે સૌપ્રથમ આપણે 1 કપ જેટલું ઘઉંનો લોટ લેવાનો છે, 1 ચમચ જેટલું મીઠું, 1 ચમચ જેટલું ખાંડ, થોડી બેકિંગ સોડા અને થોડી ખાવાની સોડા અને 1 કપ જેટલું આપણે એમાં દહીં એડ કરવાનું છે અને અડધો કપ જેટલું જ આપણે એમાં પાણી એડ કરીને એનું એક ઘટ બેટર રેડી કરી દેવાનું છે। હવે એક નાનું પેન લેવાનું છે અને આપણે તેલ બધી બાજુ સરસ રીતે લગાવી દેવાનું છે। હવે જે બેટર રેડી કર્યું છે એને કંઈક આવી રીતે આખા પેનમાં આવે એવી રીતે આપણે પાથરી લેવાનું છે। થોડીક વાર એને થવા દેવા પછી એ સરસ રીતે થઈ જાય પછી એને પલટી દેવાનું છે અને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે। હવે આપણે પિઝા સોસ લગાવવાનું છે અને બધા વેજીટેબલ્સને આવી રીતે એની ઉપર ગોઠવી દેવાનું છે। હવે આપણે મોઝરેલા ચીઝ અને જે ચીઝ ક્યુબ આવે એ ચીઝ ક્યુબ એની ઉપર પાથરી દેવાની છે અને 3 થી 4 મિનિટ એને લીડ લગાવીને થવા દેવાનું છે અને રેડી છે ઇન્સ્ટન્ટ પિઝા। આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। ફૂલ રેસીપી ચેનલ પર છે, જઈને જરૂરથી જોજો।